નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 5માં આપણે લાસ્ટ લેક્ચરમાં વાયુનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ આપણે સમજ્યા હતા, જે એક નમૂનો છે, વૈજ્ઞાનિકોનું માનસિક ચિત્ર છે. બંધ પાત્રમાં વાયુના અણુઓની પરિસ્થિતિ કેવી હોય છે અને એની વર્તણૂક અને એનો સ્વભાવ, ગુણધર્મો કેવા પ્રકારના હોય છે, એ અંગેનું જે અનુમાન અને અભિધારણાઓ રજૂ કરવામાં આવી છે, જેને આપણે વાયુના ગતિજ ઉર્જા આણ્વીયવાદ તરીકે આપણે ઓળખીએ છીએ. આ વાદની અંદર જુદા જુદા પ્રકારની જે આપણે અભિધારણાઓ સમજ્યા હતા, એમાંની છેલ્લી બે અભિધારણાઓ જો તમે યાદ કરો તો આપણે એવું સમજ્યા હતા કે બંધ પાત્રમાં વાયુના અણુઓ સ્થિર નથી, એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કોઈ પણ એક સમયે બંધ પાત્રમાં રહેલા વાયુના જે અણુઓ કે જે વાયુના કણો છે, પછી એ અણુ સ્વરૂપે હોય કે પરમાણુ સ્વરૂપે હોય, એ સતત અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે, એ સ્થિર હોતા નથી. આવા પ્રકારના બંધ પાત્રમાં જે વાયુના અણુઓ છે કે જે સતત અસ્તવ્યસ્ત ગતિમાં રહે છે અને સતત ઘૂમતા હોય છે, અર્થાત પોતાના સ્થાન ઉપર વાયુનો કણ ક્યારેય સ્થિર હોતો નથી. એટલે કોઈ પણ એક સમયે તમે જુઓ તો વાયુના કણોની જે આવા પ્રકારની અસ્તવ્યસ્ત ગતિ છે, સતત ઘૂમે છે, એના કારણે બે પ્રકારની અથડામણ અનુભવે છે. એક, વાયુના કણો વચ્ચેની પણ અથડામણ થાય છે. લાસ્ટ અભિધારણામાં સમજ્યા તે પ્રમાણે આ અથડામણ સ્થિતિસ્થાપક હોય છે. ઉર્જાનો કોઈ વ્યય થતો નથી, માત્ર ઉર્જાનો વિનિમય થાય છે, ઉર્જાની આપ-લે થાય છે. અને એટલા માટે અથડામણ પહેલાંની કુલ ઉર્જા અને અથડામણ પછીની કુલ ઉર્જા એ હંમેશા સરખી હોય. કણો વચ્ચેની જ્યારે અથડામણ થાય છે ત્યારે વ્યક્તિગત ઉર્જા બદલાય છે. કોઈ પણ કણ જે છે એની પોતાની વ્યક્તિગત ઉર્જા બદલાય છે, પરંતુ દરેક કણોની ઉર્જાનો જે કુલ સરવાળો છે એ હંમેશા અચળ રહેતો હોય છે. એટલે એક આવા પ્રકારની અથડામણ કણો વચ્ચેની અથડામણ છે, અને બીજી અથડામણ જે છે એ પાત્રની દિવાલ સાથેની અથડામણ છે, અને જેના કારણે બંધ પાત્રમાં વાયુના અણુઓ એ દબાણ ઉત્પન્ન કરે છે. અહીંયા આગળ આપણે કણની ગતિજ ઉર્જાને અને તેની ઝડપને ધ્યાનમાં લેવાની છે. એનો મતલબ કે જ્યારે આવી બે પ્રકારની અથડામણ બંધ પાત્રમાં વાયુના કણો જ્યારે આવી બે પ્રકારની અથડામણ અનુભવે છે, એના કારણે કણોની ગતિજ ઉર્જા અને કણોની ઝડપ છે ને એ સતત બદલાય છે. કોઈ પણ એક સમયે કોઈ એક કણની જે ઝડપ છે એ પછીના સમયમાં એ કણની ઝડપ અને એની ગતિ ઉર્જા એટલી નહીં રહે. આ પ્રકારની અથડામણના કારણે કણોની ઝડપ અને એની સાથે સંકળાયેલી ગતિજ ઉર્જા એ સતત બદલાતી રહે છે. અને એટલા માટે આપણે લાસ્ટ અભિધારણામાં સમજ્યા તે પ્રમાણે કોઈ એક કણની ગતિજ ઉર્જા કે એક કણની ઝડપ વિશે વિચારવું એ બિનવ્યવહારુ છે. કારણ કે પાત્રમાં અસંખ્ય આવા કણો હોય છે અને દરેક કણની ઝડપ અને તેની ગતિ ઉર્જા જુદી જુદી હોય છે. એટલું જ નહીં, પણ એ સતત બદલાતી રહેતી હોય છે અથડામણના કારણે. અને એટલા માટે જ્યારે વાયુના કણોની ઝડપ અને એની ગતિ ઉર્જા વિશે જો આપણે વિચારતા હોઈએ તો કોઈ એક કણની ઝડપ અને ગતિ ઉર્જાને ધ્યાનમાં લેવું એ બિનવ્યવહારુ છે, અથવા એ વ્યવહારિક વાત નથી. અને એટલે કોઈ પણ આવા પ્રકારનો જે વાયુ અવસ્થામાં જે કણો છે એની સરેરાશ ઝડપ અને એની સરેરાશ ગતિજ ઉર્જા છે એને ધ્યાનમાં લેવામાં આવે. વાયુના કણોની ઝડપ વિશે જો આપણે અભ્યાસ કરવો હોય, વાયુના કણોની ગતિજ ઉર્જા વિશે જો આપણે અભ્યાસ કરવો હોય તો કોઈ એક કણની ઝડપ અને કોઈ એક કણની ગતિજ ઉર્જા વિશે વિચારવું કે એને ધ્યાનમાં લેવું એ બિનવ્યવહારુ છે. એ વાત વ્યવહારિક ન કહેવાય. કારણ એ છે કે બંધ પાત્રમાં વાયુના અસંખ્ય અણુઓ હોય છે, દરેક અણુઓની ઝડપ જુદી જુદી હોય છે અને એ પણ સતત પાછી બદલાતી હોય છે. અને એટલા માટે કણોની ઝડપ અને ગતિજ ઉર્જા વિશે જો આપણે અભ્યાસ કરવો હોય તો બંધ પાત્રમાં રહેલા આ બધા વાયુના અણુઓની સરેરાશ ઝડપ અને તેની સરેરાશ ગતિજ ઉર્જાને ધ્યાનમાં લેવું જોઈએ, અથવા એના વિશે વિચારવું જોઈએ. એટલે જો આપણે એની સરેરાશ ઝડપને જો ધ્યાનમાં લેવી હોય તો માની લો કે આ પાત્રમાં અસંખ્ય અણુઓ છે અને એને આપણે n જેટલા અણુઓ વડે આપણે દર્શાવીએ.
કે માની લો કે બંધ પાત્રમાં કોઈ એક સમયે n જેટલા અણુઓ આમાં અસ્તિત્વ ધરાવે છે. દરેક અણુની ઝડપ છે એ જુદી જુદી છે અને આપણે એની સરેરાશ ઝડપ જે છે ને એને આપણે ધ્યાનમાં લેવાની છે. અને એટલા માટે દરેક કણની જો વ્યક્તિગત ઝડપને જો આપણે ધ્યાનમાં લઈએ તો માની લો કે કોઈ કણ એક છે એની ઝડપને આપણે u1 કહીએ, કે ધારો કે કણ એકની ઝડપ એને આપણે u1 વડે દર્શાવીએ. બીજા કણ જે છે બીજો કણ એની ઝડપને આપણે u2 તરીકે દર્શાવીએ. એમ કરતાં કરતાં n નંબરનો જે કણ છે એની જે ઝડપ છે એને આપણે un તરીકે દર્શાવીએ. n એટલે એનો કોઈ અંક નક્કી નથી. 1000 અણુ હોય, 1,00,000 અણુ હોય, ગમે તેટલા હોય. કોઈ એક કણની ઝડપને તમે u1 કહો, બીજા કણની ઝડપને u2, ત્રીજા કણની ઝડપને u3, ચોથા કણની ઝડપને u4 કહીએ. એમ વ્યાપક અર્થમાં n કણની જે ઝડપ છે એને આપણે un વડે દર્શાવીએ. આ જે છે એ દરેક કણની પોતાની વ્યક્તિગત ઝડપ થઈ અને એ જુદી જુદી છે. બંધ પાત્રમાં કોઈ એક સમયે અને કોઈ એક અચળ તાપમાને બધા કણની ઝડપ સરખી હોતી નથી. અને એટલા માટે એટલે તો એની કોઈ એક કણની ઝડપ વિશે વિચારવું એ બિનવ્યવહારુ છે. અને એટલે જ આપણે સરેરાશ ઝડપનો ખ્યાલ છે એ સ્વીકારવો પડે છે. તો માની લો કે કણ એકની ઝડપને u1 કહીએ, કણ બેની ઝડપને u2, એમ વ્યાપક અર્થમાં કણ nની જે ઝડપ છે એને આપણે un તરીકે જો આપણે દર્શાવીએ તો સરેરાશ ઝડપ જો આપણે મેળવી હોય કે અણુઓની સરેરાશ ઝડપ કેટલી થાય, તો કે આ પાત્રમાં રહેલા જે બધા અણુઓ છે તો એ અણુઓની સરેરાશ ઝડપ જેને આપણે u એવરેજ તરીકે ઓળખીએ છીએ. u એવરેજ એટલે ગુજરાતીમાં સરેરાશ ઝડપ, જેને સંજ્ઞામાં u એટલે ઝડપ અને av એટલે એવરેજ, જેને ગુજરાતીમાં સરેરાશ ઝડપ તરીકે ઓળખી શકાય. ગાણિતિક રીતે તમે જુઓ કે સરેરાશ ઝડપ કેવી રીતે મેળવી શકાય, તો બધા જ કણની પોતાની વ્યક્તિગત ઝડપ છે એનો સરવાળો કરવાનો. એટલે કે u1 + u2 + u3 + u4 અપ ટુ un, આ સરવાળો ભાગ્યા અણુઓની સંખ્યા n. જો આપણે બંધ પાત્રમાં રહેલા વાયુના અણુઓની સરેરાશ ઝડપ જો આપણે પ્રાપ્ત કરવી હોય તો દરેક કણની પોતાની જે વ્યક્તિગત ઝડપ છે એનો સરવાળો ભાગ્યા અણુઓની સંખ્યા n તમે કરશો એટલે આપણને એની સરેરાશ ઝડપ છે એ આપણને મળશે. હવે આ પ્રકારના પાત્રમાં રહેલા વાયુના કણોની જે ઝડપ છે એ અંગેનો અભ્યાસ સૌપ્રથમ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ એનો અભ્યાસ કર્યો અને આ જુદી જુદી ઝડપ ધરાવતા અણુઓની વહેંચણી કરવામાં આવી. ઘણા બધા પ્રયોગો કરી અને મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ વાયુના અણુઓની ઝડપ અંગેનો અભ્યાસ કર્યો. એને એવું માલુમ પડ્યું કે બંધ પાત્રમાં બધા જ વાયુના અણુઓની ઝડપ એક સરખી હોતી નથી અને એટલે આ જુદી જુદી ઝડપ ધરાવતા અણુઓની વહેંચણી એ આ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ કર્યું. આ માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ એવું દર્શાવ્યું કે બંધ પાત્રમાં રહેલા વાયુના અણુઓની જે ઝડપ છે એ જુદી જુદી હોય છે. એટલું જ નહીં પણ કોઈ પણ વાયુના અણુઓની ઝડપ જે છે એનો આધાર ખરેખર બે બાબત ઉપર રહેલો હોય છે. એક તાપમાન ઉપર આધાર હોય છે અને બીજું જે વાયુના જે અણુઓ છે એના આણ્વીય દળ ઉપર પણ આ ઝડપનો આધાર છે એ રહેલો હોય છે. જો તમે તાપમાનમાં ફેરફાર કરો તો પાત્રમાં રહેલા વાયુઓની ઝડપ છે એમાંય ફેરફાર થાય છે અને એમાં જે વાયુ છે એ વાયુના અણુઓના આણ્વીય દળ જે છે એમાં જો ફેરફાર થાય તો પણ એ અણુઓની ઝડપ છે એમાં ફેરફાર થાય છે. એટલે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ એવું દર્શાવ્યું કે કોઈ પણ બંધ પાત્રમાં રહેલા વાયુના અણુઓની જે ઝડપ છે એનો આધાર ખરેખર તાપમાન ઉપર હોય છે અને એક આધાર તે વાયુના અણુઓના આણ્વીય દળ ઉપર તેનો આધાર રહેલો હોય છે. સૌપ્રથમ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ એવા પ્રયોગો કર્યા કે કોઈ એક પાત્રમાં કોઈ એક જ વાયુ ભરવાનો અને માની લો કે તમે બંધ પાત્રમાં ઓક્સિજન વાયુ ભર્યો હોય તો એનું તો આણ્વીય દળ જે છે એ અચળ રહે છે. પછી જુદા જુદા તાપમાને એની ઝડપ માપવાના પ્રયોગો કર્યા. એટલે જુદા જુદા તાપમાને જો તમે કોઈ પણ એક વાયુના
બંધ પાત્રમાં આણ્વીય ઝડપ અથવા અણુઓની જે ઝડપ છે એ માપવાના પ્રયોગો કર્યા તો એમાંથી એને એવું માલુમ પડ્યું કે જેમ તાપમાન વધે છે એમ પાત્રમાં રહેલા અણુઓની ઝડપ છે એ પણ વધે છે. તેમ છતાં દરેક અણુની વ્યક્તિગત ઝડપ તો જુદી જુદી જ હોય છે, પણ તાપમાન તમે વધારો તો જે કણની જે ઝડપ હશે ને એમાં વધારો થાય. એટલા માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ આ પ્રકારના જુદી જુદી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા અને તાપમાન વિરુદ્ધ આલેખો દોરી અને આ પ્રકારની ઝડપની વહેંચણી દર્શાવી અને જે આલેખો પ્રાપ્ત કર્યા એને એના નામ ઉપરથી મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. આનો મતલબ એવો થયો કે આ બંધ પાત્રમાં કુલ અણુઓની સંખ્યા જેટલી હોય તેટલી, પણ એ બધા અણુઓની ઝડપ સરખી નથી, જેનો એક આધાર તાપમાન ઉપર છે અને તાપમાન ઉપર આધાર હોવાથી જો તાપમાનમાં ફેરફાર થશે તો અણુઓની ઝડપ છે એમાં પણ ફેરફાર થશે. એટલે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ જે પ્રથમ એક આલેખની સમજૂતી આપી એ પ્રયોગોના આધારે એણે આ પ્રકારના આલેખો છે એ દોર્યા. દાખલા તરીકે તમે જુઓ કે વાય અક્ષ ઉપર આપણે અણુઓની ઝડપ છે અણુઓની સંખ્યા છે એને આપણે લઈએ છીએ કે વાય અક્ષ ઉપર અણુઓની સંખ્યા, અને જો એક્સ અક્ષ ઉપર આપણે અણુઓની ઝડપને જો ધ્યાનમાં લઈએ, અણુઓની ઝડપને આપણે ધ્યાનમાં લઈએ, વિચારો કે આમ જેમ આપણે જશું એમ અણુઓની સંખ્યા વધશે અને એક્સ અક્ષ ઉપર આપણે જેમ આમ જશું એમ અણુઓની ઝડપ છે એમાં વધારો થશે. T1 તાપમાને કોઈ એક એવું તાપમાન T1 તાપમાને પ્રયોગ કર્યો તો એનો આલેખ છે એ આવા પ્રકારનો મળ્યો કે જેમ જેમ ઝડપ વધતી જાય છે એમ એમ અણુઓની સંખ્યા પણ વધતી જાય છે. કોઈ એક ઝડપે અણુઓની સંખ્યા મહત્તમ મળે છે અને પછી પાછી ઝડપમાં વધારો થાય એમ અણુઓની સંખ્યા છે એ ઘટતી જોવા મળે છે. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ અણુઓની સંખ્યા વિરુદ્ધ અણુઓની ઝડપના જો આલેખ દોર્યા પ્રયોગોના પરિણામોના આધારે તો એક આવા પ્રકારનો વક્ર આલેખ છે એ મળે છે. આ આલેખ જે છે એ T1 તાપમાને આલેખ મળે છે. T1 તાપમાને એના કરતાં ઊંચું તાપમાન T2 તાપમાન જ્યારે પ્રયોગ કર્યો કે T1 કરતાં T2 તાપમાન છે એ ઊંચું છે અને આના કરતાં ઊંચા તાપમાને પ્રયોગ કર્યો તો એનો પણ આવા પ્રકારનો વક્ર આલેખ છે એ પ્રાપ્ત થયો, પણ આ વક્ર આલેખ છે એ વધુ પહોળો અને જમણી બાજુ ખસેલો જોવા મળે છે. આ આલેખ T2 તાપમાને પ્રાપ્ત થયો. હવે આવા પ્રકારના જે આલેખો મળ્યા એ આલેખોને મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર તરીકે તેને ઓળખવામાં આવે છે કે મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં. જો આનો અર્થ શું થયો મિત્રો કે ખૂબ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી હોય છે અને ખૂબ જ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઘણી ઓછી હોય છે. કોઈ પણ બંધ પાત્રમાં વાયુના ગમે તેટલા અણુઓ હોય તો બધા જ અણુઓની ઝડપ એકસરખી નથી. જો અભ્યાસ કરવામાં આવે તો ખૂબ જ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઘણી ઓછી હોય છે અને ખૂબ જ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી હોય છે. કોઈ પણ બંધ પાત્રમાં કોઈ એક તાપમાને બધા જ વાયુના અણુઓની ઝડપ સરખી નથી હોતી, પરંતુ એમાં જે કુલ સંખ્યા છે એ કુલ સંખ્યામાંથી ઘણી ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી હોય અને ઘણી વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી હોય. દાખલા તરીકે તમે વિચારો કે માની લો કે બંધ પાત્રમાં 1000 જેટલા અણુઓ છે તો આ બધા અણુઓની ઝડપ સરખી નથી. આ 1000 અણુઓમાંથી માની લો કે 200 જેટલા અણુઓની ઝડપ ખૂબ જ ઓછી છે, 200 જેટલા અણુઓની ઝડપ ખૂબ જ વધુ છે. એટલે ખૂબ વધુ ઝડપ અને ખૂબ જ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા એ ખૂબ જ ઓછી હોય, પરંતુ એવા અણુઓની સંખ્યા મહત્તમ મળશે કે જેની ઝડપ ખૂબ ઓછી પણ નથી અને ખૂબ વધુ પણ નથી.
આવી મહત્તમ અણુઓની સંખ્યા જે આપણને મળે છે આ સંખ્યા તમે જુઓ અણુઓની આ સંખ્યા કે જેની ઝડપ આ મહત્તમ અણુઓની જે સંખ્યા મળે છે અને એ અણુઓની જે ઝડપ છે કે જે ખૂબ ઓછી ઝડપ કરતાં વધુ છે અને ખૂબ વધુ ઝડપ કરતાં પણ ઓછી છે, આવા જે અણુઓ છે કે બંધ પાત્રમાં જે કુલ અણુઓ છે એમાંથી જે મહત્તમ અણુઓની જે ઝડપ છે એને એની મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે એને ઓળખવામાં આવે. તો એક આપણે વાત કરી સરેરાશ ઝડપ અને બીજી જે ઝડપ છે એને મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. અને મહત્તમ સંભાવ્ય ઝડપ જે છે એને UMP તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં એને મોસ્ટ પ્રોબેબલ સ્પીડ તરીકે ઓળખવામાં આવે. મોસ્ટ પ્રોબેબલ સ્પીડ ગુજરાતીમાં મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે વિચારો કે આ બંધ પાત્રમાં જો 1000 જેટલા અણુઓ હોય તો મેં તમને કીધું તેમ કે આ બધા અણુઓની ઝડપ સરખી નથી. દાખલા તરીકે તમે વિચારો કે 100 જેટલા અણુઓ એવા છે, 100 જેટલા અણુઓ કે જેની ઝડપ 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. આ પાત્રમાં માની લો કે 100 જેટલા અણુઓ એવા છે કે જેની ઝડપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. આ બંધ પાત્રમાં માની લો કે 500 જેટલા અણુઓ એવા છે કે જેની ઝડપ 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે અને 200 જેટલા અણુઓ એવા છે કે જેની ઝડપ 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. 100 જેટલા અણુઓ એવા છે કે જેની ઝડપ 6 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. માની લો કે 1000 અણુઓમાંથી આ જુદા જુદા અણુઓ છે એની ઝડપ જુદી જુદી છે. તમે વિચારો કે ખૂબ જ ઓછી ઝડપ 2 કે 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા માત્ર 200 છે. 5 થી 6 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કે જે વધુ ઝડપ છે એવી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઘણી ઓછી માત્ર 300 છે. પરંતુ એમાં 500 જેટલા અણુઓ એવા મળે છે કે જેની ઝડપ 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. એનો અર્થ શું થયો કે ખૂબ જ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી હોય છે અને ખૂબ જ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઘણી ઓછી હોય છે. કારણ કે આ જે વક્ર આલેખ જે છે એ જ આપણને એવું દર્શાવે છે. મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર જે છે એમાં તમે જુઓ કે આલેખ ધીમે ધીમે વધીને મહત્તમ થાય છે અને એનાથી જ્યારે ઝડપ વધે ત્યારે પાછો આલેખ છે પાછો ઘટે છે. આનો અર્થ એવો થયો કે ખૂબ જ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી હોય છે અને ખૂબ જ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી હોય છે. એટલે જે મહત્તમ અણુની સંખ્યા છે અને એની જે ઝડપ છે એ ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ તરીકે ઓળખવામાં આવે. અને એ એટલે આ આલેખનો ટોચનો જે ભાગ છે આ ભાગને મહત્તમ સંભાવ્ય ઝડપ અથવા તો આ જે મહત્તમ અણુની સંખ્યા છે, દાખલા તરીકે 1000માંથી 500 અણુઓ એવા છે કે જેની ઝડપ 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. તો મહત્તમ અણુઓની જે સંખ્યા છે અને એની જે ઝડપ છે એને મહત્તમ સંભાવ્ય ઝડપ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ તરીકે ઓળખવામાં આવે. તો આ જે આલેખનો જે ટોચનો જે ભાગ છે આ અણુઓની સંખ્યા મહત્તમ છે અને એની જે ઝડપ છે માની લો કે કેટલી, તો કે આ ઝડપ જે છે એને મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે UMP તરીકે આપણે ઓળખીએ છીએ. કોઈ પણ બંધ પાત્રમાં આ જે વાયુના અણુઓ છે એની મહત્તમ સંભાવ્ય ઝડપ અને જો તમે એ બધાની સરેરાશ ઝડપ તમે લ્યો તો એમાં થોડોક એવો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે આ જે મહત્તમ સંભાવ્ય ઝડપ છે UMP એના કરતાં એની સરેરાશ ઝડપ છે એ થોડીક વધારે હોય. એટલે કે આ જે ઝડપ છે એને આપણે એની સરેરાશ ઝડપ અથવા તો એવરેજ તરીકે આપણે એને ઓળખીએ છીએ. કોઈ પણ બંધ પાત્રમાં જ્યારે તમે વાયુ ભરેલો હોય ત્યારે એની મહત્તમ સંભાવ્ય ઝડપ કરતાં એની સરેરાશ ઝડપ છે એ થોડીક વધુ જોવા મળે છે. એટલે બંને આલેખો આપણને પાછળ જોવા મળશે. એ ઝડપમાં બહુ ખાસ એવો લાંબો તફાવત હોતો નથી. આમ જઈએ એમ ઝડપ વધે છે એટલે આ ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. જે આપણે ગાણિતીય મૂલ્યો ધાર્યા છે તે પ્રમાણે 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એ એની મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. એના કરતાં ઝડપ જે ઓછી છે એવા અણુઓની સંખ્યા ઓછી છે અને આના કરતાં જે અણુઓની ઝડપ વધુ
વધુ છે એવા અણુઓની સંખ્યા છે એ આપણને ઓછી જોવા મળશે. તો બંધ પાત્રમાં રહેલા વાયુના જે કુલ અણુઓ છે એમાંથી મહત્તમ અણુઓની જે ઝડપ છે, મહત્તમ અણુઓની જે ઝડપ છે એ ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ અથવા તો મોસ્ટ પ્રોબેબલ સ્પીડ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે હવે તમે તાપમાન વધારો છો. જો તમે તાપમાન વધારશો તો દરેક કણને ઉષ્મા મળશે અને દરેક અણુને જો વધારાની ઉર્જા મળશે તો દરેક અણુની જે ઝડપ છે એમાં વધારો થશે. એટલે જો તમે તાપમાન વધારીને T2 તાપમાન કરો તો વધુ ઝડપથી ઘૂમતા અણુઓની સંખ્યા છે એમાં વધારો થશે અને એટલા માટે આ આલેખ જે છે એ વધુ પહોળો બને છે અને જમણી બાજુ તરફ ખસે છે. જો આલેખનો ટોચનો ભાગ વધુ પહોળો બને છે એનો મતલબ શું થયો કે વધુ ઝડપથી ઘૂમતા અણુઓની સંખ્યામાં વધારો થાય છે અને જમણી બાજુ ખસશે મતલબ એની મહત્તમ સંભાવ્ય ઝડપમાં પણ વધારો થાય છે. તો તેમ છતાં તમે જુઓ કે જેની ઝડપ ઓછી છે એની ઓછી જ રહેવાની, કેમ કે આ 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે એની ઝડપ માનો કે વધીને 3 થઈ ગઈ તો 3 છે એની વધીને 4 થઈ જાય, 4 છે એની વધીને 5 થઈ જાય, 5 છે એની વધીને 6 અને 6 છે એની વધીને 7 થઈ જાય. તો પણ આ અણુઓની સંખ્યા તો મહત્તમ જ રહેશે અને એ મહત્તમ અણુઓની જે ઝડપ છે એને મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો તમે તાપમાન વધારીને તમે T2 તાપમાન કરો તો આલેખ જમણી બાજુ ખસે છે, ટોચનો ભાગ વધુ પહોળો બને છે, જેનો મતલબ કે વધુ ઝડપથી ઘૂમતા અણુઓની સંખ્યામાં વધારો થશે અને એ જે મહત્તમ અણુઓની જે ઝડપ છે એને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય, પણ એ આપણને T2 તાપમાને આપણને મળશે. માની લો કે આ જે મહત્તમ અણુઓની જે ઝડપ છે એને મહત્તમ સંભાવ્ય ઝડપ UMP તરીકે ઓળખવામાં આવે છે અને એના કરતાં થોડીક વધુ એની સરેરાશ ઝડપ છે એ આપણને મળશે, જેને આપણે U એવરેજ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ જે બંને આલેખો અહીંયા આગળ મેં દર્શાવ્યા છે એ મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ ઝડપ છે એના વિશે સમજૂતી આપે છે. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનના અભ્યાસ પ્રમાણે કોઈ પણ બંધ પાત્રમાં વાયુના અણુઓની જે ઝડપ છે એનો એક આધાર તાપમાન ઉપર રહેલો હોય છે, જે તમે આલેખ પરથી પણ જોઈ શકો છો કે તાપમાન જેમ વધારવામાં આવે એમ તેની ઝડપમાં વધારો થાય છે અને તો માની લો કે તાપમાન જેમ વધારવામાં આવે છે એમ એની ઝડપ છે એ વધે છે અને જો મહત્તમ સંભાવ્ય ઝડપ વધે તો એની સરેરાશ ઝડપ છે એમાં પણ વધારો થશે. એટલે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનના અભ્યાસ પ્રમાણે કોઈ પણ બંધ પાત્રમાં રહેલો જે વાયુ છે એ વાયુની જે અણુઓની જે ઝડપ છે એનો એક આધાર તાપમાન ઉપર છે. આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે વાયુના અણુઓની ઝડપનો બીજો એક આધાર છે ને એ વાયુના આણ્વીય દળ ઉપર હોય છે. એનો અર્થ એવો થયો કે કોઈ એક તાપમાને અથવા જો તમે એક સરખા તાપમાને જુદા જુદા 2 વાયુના અણુઓની ઝડપ તમે નોંધો તો એ સરખી ન હોય. એક જ તાપમાને જે વાયુના અણુઓના આણ્વીય દળ ઓછા હોય એના અણુઓની આણ્વીય ઝડપ વધુ હોય અને જેના આણ્વીય દળ વધુ છે એવા અણુઓની આણ્વીય ઝડપ છે એ ઓછી હોય. આનો અર્થ એવો થયો કે એક સરખા તાપમાને જો તમે 2 જુદા જુદા પાત્રોમાં જુદા જુદા વાયુ તમે જો ભરો તો બંને વાયુના અણુઓની ઝડપ સરખી હોતી નથી, કારણ કે જે વાયુના આણ્વીય દળ વધુ છે એની ઝડપ ઓછી હોય અને જે વાયુના અણુઓના આણ્વીય દળ ઓછા છે એ વાયુના અણુઓની ઝડપ છે એ વધારે હોય. આનો અર્થ એવો થયો કે ભારે દળ ધરાવતા વાયુઓ કરતાં હલકા વાયુઓ જે છે એના અણુઓની ઝડપ છે એ વધુ જોવા મળે છે. એટલે કે કોઈ પણ વાયુના અણુઓની ઝડપ જે છે એનો એક આધાર અચળ તાપમાને વાયુના આણ્વીય દળ ઉપર રહેલો છે. દાખલા તરીકે આ માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને 2 જુદા જુદા પાત્રોમાં 2 જુદા જુદા વાયુ ભર્યા. એક સરખા તાપમાને એક પાત્રમાં નાઇટ્રોજન વાયુ ભર્યો અને બીજા પાત્રમાં ક્લોરીન વાયુ ભરવામાં આવ્યું. તમે જાણો છો કે નાઇટ્રોજનનું આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ છે, કે N2 વાયુ હોય તો એનું આણ્વીય દળ કેટલું, તો N2 વાયુનું આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ છે
અને જો તમે Cl2 વાયુ તમે લ્યો તો એનું આણ્વીય દળ એ 71 ગ્રામ પ્રતિ મોલ થશે. આપણે જાણીએ છીએ આનો અર્થ એવો થયો કે Cl2 વાયુ કરતાં N2 વાયુ હલકો છે, એટલે એક સરખા તાપમાને Cl2 વાયુના અણુઓની જે ઝડપ છે એના કરતાં નાઇટ્રોજન વાયુના અણુઓની ઝડપ છે ને એ વધુ હોય, તો પછી એની મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ ઝડપ બંને આના કરતાં નાઇટ્રોજન વાયુ છે એની વધુ જોવા મળશે. એટલે એને દર્શાવતા જો તમે આલેખો તમે સમજો તો માની લો કે અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર આપણે ઝડપ લઈએ છીએ અને વાય અક્ષ ઉપર આપણે અણુઓની સંખ્યા આપણે લઈએ છીએ. જો આ બંને વાયુ માટે તમે જો આલેખ દોરો તો જેમ આપણને T1 T2 તાપમાને આલેખો મળ્યા છે એવી જ રીતે આ બંને વાયુ માટે એક સરખા તાપમાને આપણને આવા બે આલેખો મળશે. એક સરખા તાપમાને આવા જે બે આલેખો મળે છે તો આ આલેખ છે ને એ N2 વાયુ માટે છે અને આ આલેખ છે આ આલેખ છે N2 વાયુ માટે છે અને પહેલો જે આલેખ છે એ Cl2 વાયુ માટે આપણને મળશે. આ શું બતાવે છે કે Cl2 વાયુ કરતાં નાઇટ્રોજન વાયુની આણ્વીય ઝડપ એ વધુ હોય છે, કારણ કે એનું આણ્વીય દળ છે એ ઓછું છે. અહીંયા તમે જુઓ કે આ મહત્તમ અણુઓની જે સંખ્યા છે અને એની જે ઝડપ છે એને આપણે મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે ઓળખીએ છીએ. અને નાઇટ્રોજન વાયુ જે છે એની મહત્તમ અણુઓની ઝડપ આટલી છે અને આ ઝડપને એની આપણે મહત્તમ સંભાવ્ય ઝડપ તરીકે ઓળખીએ છીએ. તો નાઇટ્રોજન વાયુ કરતાં Cl2 વાયુની મહત્તમ સંભાવ્ય ઝડપ ઓછી હોય, કારણ કે એનું આણ્વીય દળ છે એ વધુ છે. તો એવી જ રીતે એની સરેરાશ ઝડપ છે એ પણ નાઇટ્રોજન વાયુની સરેરાશ ઝડપ કરતાં Cl2 વાયુની સરેરાશ ઝડપ છે યુ એવરેજ એ વધુ હોય. અને આ જે સરેરાશ ઝડપ છે યુ એવરેજ એ ડાયનાઇટ્રોજન વાયુ માટે છે યુ એવરેજ. તમે વિચારી શકશો કે આણ્વીય દળ બંનેના સરખા નથી, એટલે એક સરખા તાપમાને શું જોવા મળશે કે એક સરખા તાપમાને બંને વાયુઓની આ જે ઝડપ છે એ પણ સરખી જોવા મળશે નહીં. અને આપણે સમજી શકીએ તે પ્રમાણે આ Cl2 વાયુ જે છે એનું આણ્વીય દળ વધુ છે અને Cl2 વાયુનું આણ્વીય દળ વધુ છે એટલા માટે તેની આ બંને પ્રકારની ઝડપ છે ને એ ઓછી હોય. જ્યારે N2 વાયુનું આણ્વીય દળ ઓછું છે એટલે એની આ બંને પ્રકારની ઝડપ છે એ વધુ જોવા મળે છે. તાપમાન બંને માટે એક સરખું છે, તો એક સરખા તાપમાને જે વાયુનું આણ્વીય દળ વધુ છે એની આણ્વીય ઝડપ ઓછી હોય અને જે વાયુનું આણ્વીય દળ ઓછું છે એની આણ્વીય ઝડપ એ વધુ હોય. એટલે ભારે વાયુ કરતાં હલકા વાયુના અણુઓ વધુ ઝડપથી ઘૂમે છે અથવા તો એની ઝડપ છે એ વધુ જોવા મળશે. અને એટલા જ માટે મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ ઝડપ એ N2 વાયુ કરતાં Cl2 વાયુની ઓછી જોવા મળશે, કારણ કે એ વાયુ વજનમાં કે આણ્વીય દળમાં ભારે છે Cl2 વાયુ કરતાં N2 વાયુ કરતાં, કેમ કે Cl2 વાયુનું આણ્વીય દળ વધુ છે અને N2 વાયુનું આણ્વીય દળ ઓછું છે. એટલે નાઇટ્રોજન વાયુ કરતાં Cl2 વાયુ છે એ ભારે કહેવાય અને એટલા માટે એના અણુઓની ઝડપ ઓછી છે અને એટલે જ મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ ઝડપ એ બંને ઓછી જોવા મળે છે. તો આવા પ્રકારની જે વહેંચણી છે ઝડપની એ મેક્સવેલ અને બોલ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ દર્શાવી અને એટલા માટે બંધ પાત્રમાં વાયુના અણુઓની અથડામણ દરમિયાન વ્યક્તિગત ઝડપ બદલાશે, પરંતુ આ ઝડપની જે વહેંચણી છે એ કોઈ પણ તાપમાને અચળ જોવા મળશે અથવા વાયુના અણુઓની ઝડપની જે વહેંચણી છે ને એ એક સમાન જોવા મળશે. હવે આ ઉપરાંત તમે જુઓ કે આવી બે પ્રકારની ઝડપ છે એ આપણે સમજ્યા અને ઝડપને આપણે સંજ્ઞામાં સ્મોલ યુ વડે આપણે દર્શાવીએ છીએ. માની લો કે કણ સાથે જે સંકળાયેલી ગતિજ ઉર્જા છે એના વિશે જો આપણે જાણવું હોય તો તમે જાણો છો કે કોઈ પણ કણની જે ગતિજ ઉર્જા છે ને એનો આધાર તેની ઝડપ ઉપર હોય છે. અને તમે સમજો તે પ્રમાણે કણની જે ગતિજ ઉર્જા છે, કણની ગતિજ ઉર્જા એને આપણે આવા સૂત્ર વડે દર્શાવી શકીએ કે 1/2 mu². આનો અર્થ શું થયો કે કોઈ પણ કણની જે ગતિજ ઉર્જા છે એનો આધાર તેની ઝડપ ઉપર છે અને એટલે કણની ગતિજ ઉર્જાને આપણે 1/2 mu² વડે દર્શાવીએ છીએ. માની લો કે પ્રથમ કણની ગતિજ ઉર્જા કેટલી, તો 1/2 mu².
બીજા કણની ગતિ ઉર્જા કેટલી? તો 1/2 mu2². કારણ કે માની લો કે કોઈ બંધ પાત્રમાં તમે જે વાયુ ભર્યો હોય છે એ બધા જ અણુઓનું આણ્વીય દળ કે એનું દળ તો સરખું જ હશે. દાખલા તરીકે તમે જો આમાં ઓક્સિજન વાયુ તમે ભર્યો હોય તો બધા અણુઓનું દળ સરખું હશે, પણ બધા અણુઓની ઝડપ સરખી ન હોય. એટલે એનો અર્થ શું થયો કે કોઈ પણ કણની જે ગતિજ ઉર્જા છે એનો સીધો આધાર તેની ઝડપ ઉપર છે, અથવા તો કોઈ પણ કણની જે ઝડપ છે ને એ જ તે કણની ગતિજ ઉર્જાનું સીધું માપ છે. જો કણની ઝડપ વધશે તો એની ગતિ ઉર્જા વધશે, કણની ઝડપ ઘટશે તો એની ગતિ ઉર્જા પણ ઘટશે. પ્રશ્ન હવે એ છે કે જેમ જુદા જુદા કણની ઝડપ જુદી જુદી છે એમ જુદા જુદા કણની ગતિજ ઉર્જા પણ કેવી છે? જુદી જુદી હોય. અને તો પછી જેમ આપણે સરેરાશ ઝડપને ધ્યાનમાં લઈએ છીએ એમ કણની સરેરાશ ગતિજ ઉર્જાને પણ તમારે ધ્યાનમાં લેવી પડે. તો કણની અથવા તો આ બધા જે કણો છે એની સરેરાશ સ્થાનાંતરીય ગતિજ ઉર્જા તમે વિચારો કે સરેરાશ સ્થાનાંતરીય ગતિજ ઉર્જા બરાબર શું કહી શકાય? તો વિચારજો બરાબર કે જેમ દરેક કણની ઝડપ જુદી જુદી છે અને એટલે એની આપણે સરેરાશ ઝડપને ધ્યાનમાં લેવી પડી છે, એમ દરેક કણની ગતિજ ઉર્જા પણ જુદી જુદી હોય. તો ગતિજ ઉર્જાનું પણ સરેરાશ મૂલ્ય તમારે લેવું પડે અને એટલા માટે સરેરાશ સ્થાનાંતરીય ગતિજ ઉર્જા 1/2 બરાબર શું કહેવાય? તો કે સરેરાશ સ્થાનાંતરીય ગતિજ ઉર્જા બરાબર 1/2 mu² અને બાર. જો u² બાર એનો મતલબ સરેરાશ ઝડપ થઈ, જેને આપણે યુ એવરેજ તરીકે પણ ઓળખી શકીએ. બરાબર, પણ એનો વર્ગ કરીને એનું સરેરાશ મૂલ્ય લેવાનું છે. ખાસ સમજો કે સરેરાશ સ્થાનાંતરીય ગતિજ ઉર્જા બરાબર શું થાય? તો કે 1/2 mu² બાર. u² બાર એનો મતલબ આ જે ઝડપનો જે વર્ગ છે એનું સરેરાશ મૂલ્ય લેવાનું. ઝડપનો જે વર્ગ છે એનું તમે જો સરેરાશ મૂલ્ય તમે લ્યો અને આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે આપણને અણુઓની સરેરાશ સ્થાનાંતરીય ગતિજ ઉર્જા છે એ આપણને મળશે. તો આ જે ઝડપનો જે વર્ગ છે એનું સરેરાશ મૂલ્ય કેમ લેવું? તો આના જેમ જો અહીંયા આપણે શું કર્યું કે બધા જ અણુઓની ઝડપનો સરવાળો ભાગ્યા અણુઓની સંખ્યા કર્યું, તો એમ દરેક કણની ઝડપ છે એનો વર્ગ કરવાનો અને એનો સરવાળો કરવાનો, ભાગ્યા અણુઓની સંખ્યા n કરશો એટલે આપણને સરેરાશ વર્ગ ઝડપ છે એનું મૂલ્ય આપણને મળશે. તો ખરેખર આ મૂલ્ય મેળવવા માટે એટલે કે સરેરાશ વર્ગ ઝડપ જો આપણે મેળવવું હોય કે સરેરાશ વર્ગ ઝડપ એટલે કે ઝડપનો જે વર્ગ છે એનું સરેરાશ મૂલ્ય, સરેરાશ વર્ગ ઝડપ જેને આપણે u² બાર વડે દર્શાવીએ છીએ, આ કેમ મળશે? તો કે u1² પ્લસ u2² પ્લસ અપ ટુ un² અને છેદમાં અણુઓની સંખ્યા n. વિચારજો બરાબર કે સરેરાશ વર્ગ ઝડપ મતલબ દરેક કણની ઝડપનો જે વર્ગ છે એનું સરેરાશ મૂલ્ય લેવાનું. અને એટલે દરેક જો પ્રથમ કણની ઝડપનો વર્ગ વત્તા બીજા કણની ઝડપનો વર્ગ એમ એનમાં કણની ઝડપનો વર્ગ ભાગ્યા અણુઓની સંખ્યા n, એટલે આપણને સરેરાશ વર્ગ ઝડપ છે એ મળશે. અને આ મૂલ્ય જે છે તમે અહીંયા મૂકશો એટલે આપણને સરેરાશ સ્થાનાંતરીય ગતિજ ઉર્જા છે એ આપણને મળશે. આનો મતલબ એવો થયો કે કોઈ પણ વાયુના અણુઓની સરેરાશ સ્થાનાંતરીય ગતિજ ઉર્જા છે એનો સીધો આધાર દરેક કણોની સરેરાશ વર્ગ ઝડપના મૂલ્ય ઉપર તેનો આધાર છે એ રહેલો હોય. માની લો કે આ જે સરેરાશ વર્ગ ઝડપ છે એનું જો તમે વર્ગમૂળ લો તો એને સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ, સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ. વિચારજો બરાબર, આનું તમે વર્ગમૂળ લો કે સરેરાશ વર્ગ ઝડપનું તમે જો વર્ગમૂળ લો તો એને રૂટ, જો વર્ગ એટલે રૂટ, સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ. હવે સરેરાશ વર્ગ ઝડપ જે છે એને આપણે જો ઇંગ્લિશમાં કહેવું હોય તો રૂટ મીન સ્ક્વેર સ્પીડ તરીકે ઓળખવામાં આવે. રૂટ એટલે વર્ગમૂળ, રૂટ એટલે વર્ગમૂળ અને સરેરાશ વર્ગ ઝડપ એટલે મીન સ્ક્વેર સ્પીડ. તો સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ જેને સંજ્ઞામાં આ રીતે દર્શાવવામાં આવે છે કે URMS
બરાબર. URMS નો મતલબ શું થાય તો કે સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ. એનો મતલબ ઇંગ્લિશમાં રૂટ મીન સ્ક્વેર સ્પીડ. રૂટ મીન સ્ક્વેર સ્પીડ. મીન એટલે સરેરાશ, રૂટ એટલે વર્ગમૂળ. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ અને સ્ક્વેર સ્પીડ એટલે વર્ગ ઝડપ. તો સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ જેને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે રૂટ મીન સ્ક્વેર સ્પીડ, જેને ટૂંકમાં URMS તરીકે દર્શાવવામાં આવે છે. મતલબ આનું વર્ગમૂળ તમે લો તો √U² આમ દર્શાવવામાં આવે છે. તો 3 પ્રકારની મિત્રો આપણે ઝડપની વાત કરી. એક સરેરાશ ઝડપ, બીજી મહત્તમ સંભાવ્ય ઝડપ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, સરેરાશ ઝડપ એટલે એવરેજ, અને સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ મતલબ રૂટ મીન સ્ક્વેર સ્પીડ, જેને ટૂંકમાં RMS તરીકે આપણે દર્શાવીએ છીએ. હવે આ 3 પ્રકારની જે ઝડપ છે તો એ 3 પ્રકારની ઝડપ છે એ સરખી હોતી નથી. અભ્યાસ એવું બતાવે છે કે આ 3 પ્રકારની જે ઝડપ છે એમાં 2 પ્રકારની ઝડપ તો આપણે સમજ્યા છીએ કે મહત્તમ સંભાવ્ય ઝડપ કરતાં સરેરાશ ઝડપનું મૂલ્ય છે એ થોડુંક આપણને વધુ માલુમ પડે છે. તો કોઈપણ એક વાયુ માટે અને કોઈપણ એક તાપમાને આવા પ્રકારનો સંબંધ હોય છે કે મહત્તમ સંભાવ્ય ઝડપ કરતાં એની સરેરાશ ઝડપ જે છે એવરેજ એ વધુ હોય છે, અને એના કરતાં એની સરેરાશ વર્ગ ઝડપનું જે વર્ગમૂળ છે URMS એનું મૂલ્ય વધુ માલુમ પડે છે. કોઈપણ એક તાપમાને અને કોઈપણ એક વાયુ માટે તમે જુઓ તો એની મહત્તમ સંભાવ્ય ઝડપ કરતાં એની સરેરાશ ઝડપ વધુ હોય, અને એના કરતાં તેની સરેરાશ વર્ગ ઝડપનું જે વર્ગમૂળ છે એનું મૂલ્ય આપણને થોડુંક વધુ માલુમ પડે છે. અને એટલા માટે આ જે 3જા પ્રકારની જે ઝડપ છે સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ, એને જો આપણે આ આલેખમાં દર્શાવવું હોય તો એનું મૂલ્ય આના કરતાં પણ થોડુંક વધુ માલુમ પડે છે. જો આ જે મૂલ્ય છે આ મૂલ્ય એ શું બતાવે છે તો આ મૂલ્ય URMS બતાવે છે, મતલબ સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ બતાવે છે. તો T2 તાપમાને પણ આ 3 ઝડપનો સંબંધ આપણને આવો મળશે કે આ ઝડપ છે શું બતાવે છે તો URMS મતલબ સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ રૂટ મીન સ્ક્વેર સ્પીડ બતાવે છે. તો કોઈ પણ એક તાપમાને અને કોઈ પણ એક વાયુ માટે મહત્તમ સંભાવ્ય ઝડપ કરતાં એની સરેરાશ ઝડપ વધુ હોય, અને એના કરતાં એની સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ છે એ વધુ માલુમ પડે છે. અને એટલા માટે તમે આ 3 ઝડપનો જો ગુણોત્તર તમે લ્યો તો માની લો કે UMP, U એવરેજ અને URMS આ 3ના જો ગુણોત્તર મૂલ્યો તમે જુઓ ને તો એ સંબંધ કેવો હોય તો કે 1:1.124:1.228 આવું માપ છે એ આપણને મળે છે. એટલે કે 1.128 અને 1.221 આવું મૂલ્ય છે, 24 મૂલ્ય મળે છે, આવું મૂલ્ય મળે છે. જરાક તમે વિચારો કે મહત્તમ સંભાવ્ય ઝડપ, સરેરાશ ઝડપ અને સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ, આ 3માં તમે જુઓ તો આના કરતાં આ વધુ છે, આના કરતાં આ વધુ છે. એટલે એનો ગુણોત્તર કેવો મળશે તો કે 1:1.128:1.224. એટલે તમે જોઈ શકશો કે મહત્તમ સંભાવ્ય ઝડપ કરતાં સરેરાશ ઝડપ વધુ છે, અને એના કરતાં સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ છે એનું મૂલ્ય આપણને વધુ મળે છે. તો આવા પ્રકારનો અભ્યાસ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ કર્યો છે. આને થોડુંક તમે જો વ્યવસ્થિત લખો તો તમને ખ્યાલ આવશે કે આ મૂલ્યો ખરેખર કેવા પ્રકારના મળે છે. તો 1:128:1.224 આવો સંબંધ મળે છે. હવે તમે જોઈ શકશો કે 3 પ્રકારની જે ઝડપ છે
મહત્તમ સંભાવ્ય ઝડપ, મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, સરેરાશ ઝડપ એવરેજ, અને URMS એટલે કે રૂટ મીન સ્ક્વેર સ્પીડ, ગુજરાતીમાં સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ. તો એ આવા સંબંધમાં છે કે આના કરતાં આ મૂલ્ય વધુ હોય, આના કરતાં આ મૂલ્ય વધુ હોય, અને એટલે 3 ઝડપનો ગુણોત્તર છે એ 1:1.128:1.224 આવા પ્રકારનો એનો ગાણિતીય સંબંધ છે એ આપણને મળે છે. તો આ જે બધા વાયુના અણુઓની ઝડપ અને એની સરેરાશ ગતિ કે ગતિજ ઉર્જા વિશેની સમજ એ મેક્સવેલ અને બોલ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ આપેલી છે, અને આવા પ્રકારના જે આલેખો દ્વારા જે સમજૂતી આપી છે એને મેક્સવેલ બોલ્ઝમેન હેંચની વક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધો વાયુ અંગેનો અભ્યાસ છે. તમે મિત્રો યાદ કરો કે પાઠની અંદર આપણે એક સમીકરણ સમજ્યા હતા PV બરાબર nRT, અને એને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી વખત તમને એવો પ્રશ્ન થતો હોય છે કે વિજ્ઞાનમાં આદર્શ વાયુ કોને કહેવામાં આવે છે, કયા વાયુને આદર્શ વાયુ કહેવામાં આવે. મેં તમને અગાઉ એકવાર એવું સમજાવ્યું હતું કે આદર્શ વાયુ એ ખરેખર વાયુની એક વર્તણૂક છે. વાયુ ભલે ગમે તે હોય, પણ એની વર્તણૂક જો હોય એવી આદર્શ, તો એને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં. પણ આદર્શ વર્તણૂક એ કોને કહેવાની, આ અંગેનો ખૂબ રહસ્યમય અભ્યાસ વાયુ અવસ્થા માટે આપણે કરવાનો છે. અને ખરેખર આ જે આદર્શ વાયુ સમીકરણમાં જે વિચલન જોવા મળે છે એ અંગેનો પણ ખૂબ મહત્ત્વનો અભ્યાસ કરવાનો છે. 2 થી 3 લેક્ચર સુધી આપણે આ પ્રકારનો મિત્રો અભ્યાસ કરવાનો છે. ખાસ અને ખાસ તમારે એને સમજવાનું છે. ખૂબ ઉપયોગી માહિતી છે. આગળ ઉપર 12 સાયન્સમાં પણ એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને આદર્શ વાયુ કોને કહેવાય, આદર્શ વર્તણૂકમાં વિચલન કોને કહેવાય, બિન આદર્શ વાયુ આપણે કોને કહીએ છીએ, અને આ બધા સંબંધોનો ઉપયોગ કરી અને વૈજ્ઞાનિકોને આ બધું કેવી રીતે માલુમ પડ્યું એનો ખૂબ રહસ્યમય અભ્યાસ આપણે કરવાનો છે. જેના માટે મેં તમને કીધું તેમ 2 થી 3 લેક્ચર સુધી આપણે એનો સતત અભ્યાસ કરવાનો છે. અને આપણે એના ઉપરથી એક સુધારેલું વાયુ સમીકરણ છે એ પણ રજૂ કરીશું, અથવા એને પણ આપણે સમજવાનું છે. તો આ બધા લેક્ચર મિત્રો કન્ટિન્યુઅસ તમારે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવાના છે, જોવાનું છે, સમજવાનું છે. જરૂર જણાય તો આવા પ્રકારની આકૃતિઓ, સૂત્રો પણ તમારે તમારી બુકમાં લખવાના, કેમ કે આ ઝીણવટ ભર્યું છે, અને ટેક્સ્ટબુકમાં તમે સીધું જોશો તો તમને કદાચ ખ્યાલ પણ ન આવે. એટલે ક્રમશઃ એક પછી એક જેમ મેં તમને આલેખમાં સમજાવ્યું એવી રીતે તમે જો વાંચતા જાઓ, સમજતા જાઓ અને ડ્રો કરતા જાઓ તો તમને આ તમારા મગજમાં આ મુદ્દો ખરેખર સમજાઈ જશે. આના પછીનો જે મુદ્દો છે વાસ્તવિક વાયુઓ અથવા બિન આદર્શ વાયુ અને આદર્શ વાયુ અને એમાં થતા વિચલન અંગેનો જે અભ્યાસ છે મિત્રો એ ખૂબ જ મહત્ત્વનો છે. એ સમજ્યા બાદ વાયુના પ્રવાહીકરણ વિશેની વાત સમજવાની છે, અને આ બધો અભ્યાસ એ ખૂબ જાણવા જેવો છે, અને આગળ ઉપર આપણે એનો ખૂબ ઉપયોગ પણ કરવાનો છે. એટલે એક પણ લેક્ચર ચૂક્યા વગર સંપૂર્ણપણે જોવાનો છે. માનો કે વિડીયો લેક્ચર 1 કલાકનો હોય, 50 મિનિટનો હોય, 40 મિનિટનો હોય, તો કન્ટિન્યુઅસ તમારે જોવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમુક લેક્ચરને કાપીને જોતા હોય છે, તો એને આપણે ભણ્યા ન કહેવાય. એવું તો કોઈ પણ વિદ્યાર્થી એવું કરી શકે, એ કોઈ મોટી વાત નથી. તો તમે જે શીખો છો એમાં કન્ટિન્યુઅસ તમે જુઓ, બરાબર. તો તને સાથે રહેશો, તમે રોજના લેક્ચર તમે રોજ સમજી લેશો તો ખરેખર તમને આખું વિજ્ઞાન છે બહુ સારી રીતે સમજાઈ શકશે. તો આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આ પ્રકારનો અભ્યાસ કરવાનો છે, એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.